વાવ થરાદ જિલ્લાના ધુણસોલ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આમાં ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાને પતાવી દીધો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મૃતક પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ગુજરાતમાં ફરી એકવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યા છે। સામાન્ય બાબતોમાં લોકો એટલા ઉશ્કેરાઈ જઈ રહ્યા છે કે હત્યા નિપજાવી રહ્યા છે। ત્યારે વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં ભત્રીજાએ કાકાની જ હત્યા કરી નાખી। હવે ઘટના એવી હતી કે આરોપી વાહાજી ઠાકોર છે અને તેના કાકા પ્રધાનજી ઠાકોર છે। તેમના વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ, જેમાં કાકાએ વાહાજી ઠાકોર નામના ભત્રીજાને ઠપકો આપ્યો। બસ આ જ વસ્તુ છે તે આરોપી વાહાજી ઠાકોરને ના ગમી ને કાકાને ઠપકાનું તેને માઠું લાગતા તે લાકડા વડે પોતાના કાકાના માથાના ભાગે તૂટી પડે છે ને આડેધડ ફટકા મારતા કાકાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટના બાદ અગરથાણા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી। જે મૃતક છે તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પીએમ માટે। ત્યારબાદ આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ ઘટના મામલે શું કહી રહ્યા છે વાવ થરાદ જિલ્લાના ડીવાયએસપી શિલ્પા ભારાઈ, તેમને સાંભળો। ગત રાત્રિના તારીખ 28/4/2026ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ ધુણસોલ ગામથી કોટડા જતા કાચા નેડિયા ઉપર કે જ્યાં દાનાભાઈ રણછોડભાઈ પટેલનું ખેતર આવેલું છે અને તેના ઝાપા પાસે મરણ જનાર શ્રવણજી ધર્માજી ઠાકોર અને એમની સાથે ચહેરાજી સુબાજી ઠાકોર કે જે આ ઘટનાનો સાહેબ છે, નજરે જોનાર છે, એ બંને આ કામનો આરોપી વાહજી નટાજી ઠાકોર કે જે એ ખેતરની આસપાસ ભાગીને એ બાજુથી આવેલો હોય અને એમને શોધવા માટે આ બંને વ્યક્તિઓ ત્યાં ગયેલા હતા। અને તે દરમિયાન ચહેરાજીનું મોટરસાઇકલ હતું, તેની ઉપર સવાર આ બંને વ્યક્તિઓ ત્યાં જતા તેમાંથી પાછળ બેસેલા શ્રવણજી ધર્માજી ઠાકોર નીચે ઉતરી અને તેમને પૂછપરછ કરે છે કે શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર એમની સાથે આ આરોપીએ કેમ બોલાચાલી કરી છે અને એમની ઘરે જઈને શા માટે એ બોલાચાલી કરે છે એવું પૂછતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમના હાથમાં રહેલો બોરડીનો એક ધોકો લઈ અને આરોપી તરફ ઉશ્કેરાઈ અને જણાવે છે કે હું પ્રધાનભાઈ સાથે જે કંઈ પણ કહું કે જે કંઈ પણ કરું એમાં તારે શું છે એવું કહી અને એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમની ઉપર ઉપરી બે ઘા કરી અને એમને નીચે પાડી દીધેલ। અને આ ઘટના જોઈ અને સાથે રહેલા ચહેરાજી સુબાજી ઠાકોર ત્યાંથી કોટડા જતા રસ્તા તરફ ભાગી જાય છે અને આગળ જઈ અને ત્યાંથી એ ફોન કરી અને 112 અને 108ને બોલાવે છે। અને ત્યારબાદ જે મરણ જનાર છે એમની લાશ એ ઝાપા પાસે જ પડેલી હોય છે અને આ બધી ઘટનાની જાણ થતાં પોલીસ પણ તત્કાલ ત્યાં પહોંચી જાય છે અને આરોપીને ત્યાંથી પકડી પાડે છે અને એમને હાલ અટક કરી લીધેલ છે। અને આ ઘટના માટે બીએનએસ કલમ 103(1) અને મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું હોવાથી જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપી અને મરણ જનાર છે એ બંને એક જ ગામના અને કુટુંબીઓ થતા હતા એવું હાલ પ્રાથમિક જણાઈ આવે છે। એ તપાસનો વિષય છે અને હાલ તપાસ ચાલુ છે। આપણે સાંભળ્યા હતા વાવ થરાદ જિલ્લાના ડીવાયએસપી શિલ્પા ભારાઈ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। અને જે ધુણસોલ ગામમાં ભત્રીજાએ આવેશમાં આવીને કાકાને પતાવી દીધો, માત્ર સામાન્ય બોલાચાલીમાં કાકાએ ઠપકો આપ્યો, તેમાં ભત્રીજાને આ વાત સહન ના થઈ અને તેના જે મોતને ઘાટ ઉતાર્યો તે મામલે પોલીસે તેની સામે ગુનો નોંધીને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।